વડોદરા જિલ્લા એલસીબીની રેડ ચાંસદ ગામે જનક ધનજી પટેલના ફાર્મમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં ફરતા હતા તે દરમિયાન ચાંસદથી ચાપલ જવાના રસ્તા પર ધનજી કાકાનો કૂવો ફાર્મના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનના ખૂણાના ભાગે તાડપત્રી નીચે જુદા જુદા માર્કોની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ મળી 1,77,100 મુદ્દામાલ સાથે દિનેશભાઈ ઉર્ફે દીનો કુતરિયાભાઈ બોહનિયા રહે ચાંસદ ધનજી કાકાના કૂવો મૂળ રહે અલીરાજપુર નાઓને ઝડપી પાડ્યો હતો। જ્યારે વિદેશી દારૂનો જથ્થો લાવીને રાખનાર જનકભાઈ ધનજીભાઈ પટેલ રહે ચાંસદ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।